લાસ્ટ સન્ડે મેં ક્લિનિકમાં રજા પાડેલી અને મને 2 પેશન્ટે ફોન કર્યા કે મેડમ બંધ છે તો તમે નથી આવવાના આજે? અને મેં કીધું કે નહીં, આજે હું નહીં આવી શકું. અને મારી તબિયત ખરાબ હતી એટલે મેં રજા પાડી હતી, પણ સ્ટીલ મને અંદરથી એવું ગિલ્ટ આવી ગયું કે યાર રજા નથી પાડવા જેવી, પાછળ બી પાડવાની છે, પછી કેટલી રજા પાડીશ, પેશન્ટ બી છે. અને ક્યાંક ને ક્યાંક આ ગિલ્ટ અંદર જ હતો. અને મારી એક ફ્રેન્ડનો ફોન આવ્યો અને એની જોડે વાત થઈ. વાતમાં મેં એને કીધું કે આવું છે, અને એને મને એક જ વસ્તુ કીધી કે જરૂરી નથી કે બધા જ દિવસ આપણે ક્લિનિક જઈએ કે બધા જ દિવસ આપણે કામ કરીએ. ક્યારેક રજા પોતાની જાત માટે લેવી એ પણ બેનિફિશિયલ હોય છે. અને પછી થોડું ગિલ્ટ ઓછું થયા પછી વિચારે તો સમજાય છે કે દરેક ક્ષણને આપણે ઉપયોગી બનાવીએ એવું જરૂરી નથી હોતું. ઓલવેઝ બધા જ ડે પ્રોડક્ટિવ હોય એવું પણ જરૂરી નથી હોતું. અમુક ક્ષણોને વેડફી નાખવાનો અધિકાર છે આપણને. બધી જ વાર પ્રોડક્ટિવ રહેવું જરૂરી નથી. અને પ્રોડક્ટિવ રહેવામાં આપણને દર વખતે ક્રિએટિવિટી નથી મળતી. ક્રિએટિવિટી ત્યારે આવે છે કે જ્યારે આપણે આળસુ હોઈએ છીએ અને જ્યારે આપણા મગજમાં એકદમ ખાલી હોય છે કે હવે શું કરું, કંટાળો આવે છે, એવી જગ્યાએ ક્રિએટિવિટી જન્મે છે. ઓલવેઝ પ્રોડક્ટિવિટીમાં ક્રિએટિવિટી નથી જન્મતી. કંઈ પણ છે તમારું આવા કંઈ રિલેટેડ તો કહેજો મને. અને બાકી તમને લાગે છે કે કેટલાય ક્રિએટિવ લોકો છે તમારી આજુબાજુમાં, તો ટેગ કરો એમને આમાં.